નારી ચોકડી નજીકથી વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે એક શખ્સ ઝડપાયો। નારી ચોકડી અમદાવાદ જવાના રસ્તા ઉપર હોટલના પાર્કિંગમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફ્લો સ્ક્વોડે વિદેશી દારૂ ભરેલા ટ્રક સાથે એક શખ્સને ઝડપી લીધો હતો। જ્યારે દારૂ વાપીથી ટ્રકમાં ભરી ભાવનગર તરફ આવતો હતો, દારૂનો જથ્થો લાવનાર ફરાર થઈ ગયો હતો। આ બનાવની જાણવા મળતી વિગત મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફ્લો સ્ક્વોડનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન બાતમી મળી હતી કે કિશન માડનભાઈ મકવાણા રહેવાસી ભાવનગર પોતાની માલિકીના ટ્રક નંબર GJ04X6068માં રાજ્ય બહારથી વિદેશી દારૂ ભરીને ડ્રાઈવર સુરેશ ઓધાભાઈ કાળિયા રહેવાસી ભાવનગર અને નારી ચોકડી અમદાવાદ જવાના રસ્તા ઉપર હરેકૃષ્ણ હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલ છે। આ બાતમીના આધારે અમદાવાદ જવાના રસ્તા પર આવેલ હોટલના પાર્કિંગમાં દરોડો કરી ટ્રકને ઘેરી ટ્રકમાં તલાશી લેતા ડ્રાઈવર સીટ પર બેઠેલ શખ્સ સુરેશ ઓધાભાઈ કાળિયાને ટ્રકમાંથી નીચે ઉતારી ટ્રક પાછળ તલાશી લીધી ત્યારે માટી ભરેલા લોન ફૂડ ભર્યું હતું અને આ લોન ફૂડ ચામુંડા નર્સરી નવાગામ ઉતારવાનું ટ્રક ચાલકે જણાવ્યું હતું। દરમિયાનમાં ટ્રકની કેબિન ઉપર ઢાંકેલી તાડપત્રી હટાવી તલાશી લેતા પૂઠાના બોક્સ મળી આવ્યા હતા। બોક્સમાંથી વિદેશી દારૂની 117 બોટલ મળી આવતા પોલીસે સુરેશ ઓધાભાઈ કાળિયાને વિદેશી દારૂની બોટલ, ટ્રક, મોબાઈલ મળી કુલ રૂપિયા 8,85,669ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી। પોલીસે બંને શખ્સ વિરુદ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ફરાર શખ્સને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે। દારૂનો જથ્થો લાવનાર ટ્રકમાં દારૂ ભરી બસમાં જતો રહ્યો। વિદેશી દારૂની ભરેલી ટ્રક સાથે પકડાયેલા સુરેશ ઓધાભાઈ કાળિયાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે આ વિદેશી દારૂનો જથ્થો શેઠ કિશન માડનભાઈ મકવાણા રહેવાસી ખારી તાલુકો સિહોર એ વાપી ખાતેથી તારીખ 1 ડિસેમ્બર 2024ના રાત્રિના સમયે ભર્યો હતો અને કિશન માડનભાઈ મકવાણા બસમાં બેસીને જતો રહ્યો હતો। આ માલ ઉતારવા અંગે ફોનથી કહેશે અથવા પોતે રૂબરૂ આવી ભાવનગર ખાતેથી લઈ જશે તેમ જણાવ્યું હતું। TV18 ન્યૂઝ ભાવનગર।